जूनागढ़ के गिरनार से ये खबर सामने आ रही है, जहां पर गोरखनाथ जी का मंदिर मौजूद है। दरअसल कुछ दिनों पहले कुछ असामाजिक तत्वों की ओर से यहां पर भगवान की मूर्ति को खंडित किया गया और साथ ही तोड़फोड़ भी की गई, जिससे कि लोगों की आस्था को काफी ठेस पहुंची है। इस मामले को लेकर पुलिस शिकायत दर्ज हुई है। पुलिस ने आगे तहकीकात भी शुरू कर दी है, लेकिन संतों महंतों की ओर से भी इस मामले में कड़ा आक्रोश जताया जा रहा है और जल्द से जल्द पुलिस कार्रवाई कर इन असामाजिक तत्वों को जेल के हवाले करे, ऐसी मांग संतों और महंतों की ओर से साझा की जा रही है। तब इस पूरे मामले पर जूनागढ़ के एसपी सुबोध ओदेदरा का क्या कहना है, आइए सुनते हैं। ગઈકાલે રાત્રિના કોઈ સમય દરમિયાન ગિરનાર પર્વત ઉપર જે ગુરુ ગોરક્ષનાથનું મંદિર આવેલું છે ને મંદિરની બાજુમાં જે ગુરુ ગોરક્ષનાથની મૂર્તિ છે એ રાત્રિના કોઈ શખ્સો દ્વારા એ મૂર્તિને ખંડિત કરવામાં આવેલ છે। તો એના જાણ થતાં પોલીસની અલગ અલગ ટીમો સ્થળ ઉપર પહોંચે, કાયદેસરની ફરિયાદ લઈ અને જિલ્લા એલસીબી, એસઓજી, ભવનાથ પોલીસ સ્ટેશનની ટીમ, અલગ અલગ ટીમો ડીવાયએસપીના સુપરવિઝન હેઠળ આ બાબતની તપાસ કરી રહી છે અને આ કૃત્ય કોના દ્વારા કરવામાં આવેલું છે ડિટેક્ટ કરવા માટે તમામ ટીમો અત્યારે કામે લાગી રહી છે। એ ઇન્વેસ્ટિગેશનની બાબત છે। પોલીસ તમામ એંગલથી અત્યારે તપાસ કરી રહી છે અને જે પ્રમાણે જે વિગતો મળતી જશે એ મુજબ ઇન્વેસ્ટિગેશન આગળ ચાલશે। જૂનાગઢની અંદર જ્યારે આવી ધાર્મિક જગ્યાઓને ઉપર કંઈક ને કંઈક વાર ને પ્રહાર થતા હોય ત્યારે સનાતન ધર્મના ઉપાસકોની અંદર બહુ મોટી વેદનાઓ ઊભી થઈ જતી હોય। આજ રાત્રિએ જ્યારે પણ ગિરનારની અંદર ગોરક્ષનાથની મૂર્તિને ઈજા પહોંચાડવાનું જે પણ કોઈએ કૃત્ય આવા કર્યા છે, આવા લોકોને પકડીને જાહેરમાં સજા આપવા માટે અમે વિનંતી કરીએ છીએ। કારણ કે ઘણા બધા જે સાધુ સંતો છે, સાધુ સંતોએ ખૂબ જ આક્રોશમાં છે અને ઘણા બધા અમારા જે હરિભક્તો છે, જે ભક્તો છે ગિરનારમાં જવાવાળા, એ ઘણા લોકોના ફોન આવ્યા અને સતત આવા બધા લોકોને અંદર જે વેદના છે એ વેદનાને સમજી શકીએ કે જ્યારે સનાતન ધર્મને ઉપર આવા વારંવાર વાર ને પ્રહાર થતા હોય ત્યારે આવા કોણ લોકો છે જે આવા ગિરનારને ઉપર આવા તત્વ બનીને આવા મૂર્તિને ખંડિત કર્યા છે અને મૂર્તિને તોડીને પાડી દેવામાં આવ્યા છે। તો હું મહંત શ્રી સુખરામદાસ બાપુ, ખાખીમઢી રામજી મંદિર મેંદડાથી હું રાજ્ય સરકારને પ્રાર્થના કરું છું કે આને ઉપર તમે તપાસ લઈ આવો અને જે પણ કોઈ આવા કૃત્ય કર્યા હોય એમને જાહેરમાં સજા આપવા માટે હું સરકારશ્રીને વિનંતી કરું છું। ખબર પડી ગોરક્ષનાથ મંદિર ગિરનાર ઉપર જે જઘન્ય કૃત્ય થયું છે, નિંદનીય કૃત્ય થયું છે, એ બાબતમાં હું અત્યારે વિદેશમાં છું। અહીંયા હજી થોડી વારમાં સવાર થઈ છે એટલે અહીંયા રાત હોવાથી મારા ફોન સાયલેન્ટમાં હતા અને રાત્રિમાં ફોન સાયલેન્ટમાં હોવાથી ઘણાના ફોન આવ્યા। હમણાં જ મેં સમાચાર પણ વાંચ્યા અને વિડીયો જે બનાવ બન્યો છે એના વિડીયો જોયા। મારી વાત હમણાં જ ત્યાંના મહંત સોમનાથ બાપુ જોડે પણ વાત થઈ છે અને લોકલી એક બે જણા જોડે વાત કરીને ખબર પડી આ હિંમત થવી એ ગિરનારના સાધુઓ માટે એક બહુ જ મોટી જાગવાની એક ચીમકી કહી શકું અથવા તો જાગવું પડશે કે આ હિંમત કેવી રીતના થઈ। અને હું દર વખતે કહું છું કે આ ગિરનારના સાધુઓ પડીકા એકાબીજા કોઈના પાસેથી આ પડીકાઓ લેવાની પ્રથા છે, ભંડારા નાન બધું કરીએ તો આપણે પોતે પોતાની જો ધર્મની સંપત્તિ છે, ધર્મની આરાધ્યની જગ્યાઓ છે, એ નહીં સંભાળી શકીશું તો કંઈ બાકી નહીં રહે। અને આ પડીકા લેવાવાળા સાધુઓથી ગિરનારના સાધુઓએ ચેતવું જોઈએ, જરા સમજવું જોઈએ। હું બધાને અપીલ કરું છું અને કલેક્ટર સાહેબને કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં કે બધું શાંતિથી જ ચાલી રહ્યું છે, શાંતિથી જ બધા છે, પણ તરત નિવેડો આનો આવવો જોઈએ। નિવેડો આવવો ખૂબ જ જરૂરી છે। સાધુ સમાજ આવી રીતના સહનશીલતાનો પરિચય આપે કેટલા દિવસ આપશે?
તો આપને પણ વિનંતી છે, સરકારને વિનંતી છે, हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।